ભરૂચના વડદલા ગામમાં ચોરીની ઇકો લઈને આવેલા તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં તેઓએ એક મકાન તોડતા અંદર કંઈ પણ ન મળ્યું હોય તેમ બીજું મકાન તોડવા જતા એક બાઇક સવાર આવતા તસ્કરોને ગાડી લઈને ભાગી ગયા હતા। જોકે આ તસ્કરોની કરવાની તમામ હરકતો ગામના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ મામલે પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ, પણ ગ્રામજનોએ કડક પેટ્રોલિંગની માંગ કરી છે। ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ ફરી રહ્યા છે। જી હા, વાત કરીએ ભરૂચના નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા વડદલા ગામમાં 14મી તારીખે વહેલી સવારે લગભગ 3 થી 5 સમયગાળામાં એક ઇકો કાર લઈને તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં તસ્કરો આખા ગામમાં ઇકો લઈને ફરીને રેકી કરી હતી, જેમાં ગામના એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું, પરંતુ તસ્કરોને તેમાંથી ખાલી હાથ બહાર આવવું પડ્યું હતું। આ પછી તસ્કરોએ ગામના બીજા એક મકાનને નિશાન બનાવવા પહોંચ્યા હતા, પરંતુ કોઈ બાઇક સવારે ત્યાંથી આવી જતા તેઓ ઇકો કાર લઈને ભાગી ગયા હતા। આ ઘટનાની જાણ સવારના રોજ ગ્રામજનોમાં થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। તસ્કરોની ગામમાં ફરવાની તમામ હરકતો ગામમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ મામલે કોઈ પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ, પણ ગ્રામજનોએ સી ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ તસ્કરો જે ઇકો કાર લઈને આવ્યા હતા તે કરગત ગામમાંથી ચોરી કરીને લાવ્યા હોય પાછા ગામના નાકે મૂકીને પલાયન થઈ ગયા હતા। ત્યારે હાલ તો ગ્રામજનોએ રાત્રિના કડક પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે।